આજે જવાનું હતું ભાઈબંધની વાડીએ ડુંગળી જોવા જવાનું હતું એટલે હું તો ઊભો હતો ભાઈબંધની વાટે. ભાઈબંધ આવે એટલે જવાનું છે હાલીને વાડીએ. પછી હાલ નીકળી ગયો હાલીને વાડીએ જવા માટે. ભાઈબંધ ઊભો હતો રોડે વાટે, હું તો નીકળી ગયો ત્યાંથી ઘરેથી. પછી આવી ગયો રોડેથી મૂકીશ હાલતા હાલવા માંડ્યો 1.5 કિલોમીટર હાલી ગયો. પછી તો મને લાગી હતી ભૂખ, હું કોઈ મળે તો ખાઈ લઈ. ત્યાં તો હામાં દાદા બોર જ વેચતા હતા. મેં તો 5 કિલો બોર લેવાનો વિચાર કર્યો. દાદાને કીધું દાદા 5 કિલો બોર કરો. દાદા કરી દીધા 5 કિલો બોરને. મેં તો ભરી લીધું આખું જબલું. પછી દાદા કહે હવે ખાવા માંડ. પછી હું તો ખાવા માંડ્યો બોર. 5 કિલો ખાઈ ગયો હું તો બોર. ઘા ખાવા માંડ્યું. કોઈક ભાઈ દઈ પેલા બોર ખાઈ જાવ બધાય. આમ તો જો દાદાએ આખું જબલું ભરી દીધું. અને દાદા એમ કે અહીંયા બોર લેવો હોય તો અમારા ડાઠામાં મળે, બોર લઈ જાવ, બહુ મીઠા આવે. બોર ખાઈને નીકળી ગયો પાછો હું હાલવા માંડ્યો. પાછો જવાનું તો ભાઈબંધની વાડીએ ને મોડું થઈ જાય. હાલવા માંડ્યો. પછી તો હું પછી તો મને એમ થયું હવે હું જાજો પગવા આવી ગયો છું. પછી હવે કંઈક પોરો ખાવાનું વિચાર હોય. હું તો થાકી ગયો હાવ. 4 કિલોમીટર હાલી ગયો હું તો. અચ્છા हमको सिखा रिया है. કાંઈ ગાડી બાડી કાંઈ દેખાય નહીં. નકરે ગાડીમાં બેસીને વિયો જાવ એવું હતું. પછી તો હું તો હાલે રાખ્યો. મને તો એમ છે હમણાં ભાઈબંધ આવે, હમણાં ગાડી લઈને આવે, હમણાં લઈને આવતો પણ આવ્યો જ નહીં ગાડી લઈને. પછી તો હું તો 180ની સ્પીડમાં હાલવાની સ્ટાઇલ કરી દીધી શરૂ. પછી તો હું તો હાવ થાકી ગયો. મને તો એમ જો પોરો ખાવો જ જોઈએ, નકર હું હાલી નહીં શકું. વાહે જોઈ ગયો તો હું તો જાજુ હાલી ગયો. 5-6 કિલોમીટર હાલી ગયો. કોઈ ભાઈબંધ નો આવ્યો હોય છે મારો. પછી તો હું તો એમ છું હું ખાઈ લઉં પોરો, એટલે એ કાંઈ આવવાનો નથી. પછી મને જોઈ થોડુંક હાલી જાઉં, પછી પાછો પોરો ખાવ. પોરો ખાવાનું વિચારું પણ હવે આ પોરો ખાઈ લઉં તો પોગવું નહીં મારા ઠેકાણે એવું હતું. બહુ યાદ કર્યો ભાઈબંધને, બહુ યાદ કર્યો પણ ભાઈબંધ આવ્યો જ નહીં. હમણાં આવે બહુ વિચાર્યું મેં તો. પછી મને એમ હવે થાકી જાવ, હવે બેસી જાઉં. પછી હું તો ઊભો રહી ગયો નૈયા શાંતિથી. પછી મીંડો પાછો હાલવા. હું હવે તો પૂરો કલાક ખાઈ લીધો, હવે હાલવા માંડું પાછો હાલવા માંડ્યો. 5 કિલોમીટર કાપવા માંડ્યો. હજી ભાઈબંધની વાડી હતી 3 કિલોમીટર રાખી, ભોગવું તો પડે. પાછો હાલવા માંડ્યો. જાજો પોગી જો હાલીને. પછી તો મને એમ જો હજી દેખાતો ને. મેં તો વાહે જોયું પણ વાહે કોઈ નહીં. વાહે જોઈને હું થાકી ગયો પણ ભાઈબંધ ગાડી લઈને આવ્યો નહીં. પછી મને એમ છું આ આવવાનો નથી. પછી હું તો પાછો મીંડો હાલવા. પછી તો હું થાકી ગયો હાવ. પાછો ક્યાંક 1.5 કિલોમીટર કાપી જાઉં ત્યાંથી તો પાછો. પછી મને લાગી હતી આમ આટો મારવા જવું છે એવું લઈ ગયું. ત્યાં તો હું મોટા પંખા ભાળી ગયો. પણ આવી ગયો પછી તો પાણી પીવાનું ટેન્શન, એટલે પાણી પીવાનું વિચાર્યું મેં તો. હું પાણી પીવા અંદર ધીમે. અહીંયા તો બધું પાથરેલું બેહવાનું એવું બનાવેલું ને. અહીંયા બનતું હતું મંદિર નવું, હનુમાનજી દાદાનું વટલિયા. જય હનુમાનજી દાદા કમેન્ટમાં લખજો. હું તો પગવાયો પાણી ના પરબે. પછી તો નળ જોયો મેં તો મને બહુ મજા આવી. પછી કરી દીધો નળને મેં શરૂ. પછી મીંડો પીવા બંધ કરીને શરૂ કરીને પીવા જ મીંડો. 2 ગ્લાસ પાણી પી ગયો આખા ભરીને. અને પછી પીને નીકળી ગયો ત્યાંથી પાછો. એમાં આપણે પોગવાનું હતું ભાઈબંધની વાડીએ, હજી 1 કિલોમીટર રાખી છે. એટલે હાલમાં મીંડો ફટાફટ પાછો. ભાઈ હું વાટ જોવી પડી હતી. થોડી પાણી પીધું હતું એટલે બેહવું પડે. પછી પાણી પીને હાલીને પછી બેસી જાય. પછી હાલવા મીંડો પાછો બહાટી. તો એ ભાઈબંધની વાડી આવી નહીં. હું થાકી ગયો હાવ.
અમે તો પણ ઇકો વાળવા જાય એવું ભાઈ, બસ ને બસવાળા બધા મારી સામું જોયું કે આ તો વેળીઓ ઉતારે. હું કોઈ તો મંદિરથી આઘો વ્યો જાઉં, હું જાય જો બધો પાછો હાલવા માંડ્યો ને વાડિયા પોગી ગયો ભાઈબંધની. હું તો પેલા ઉભો રહ્યો ઘડી કરીને, ત્યાં તો જોયું ત્યાં તો ભાઈબંધને બધું હળગાવેલું હતું, હડકા મોઢે બધું બળી ગયું. મને તો એમ શું લાઈના પાણીનું ડબલું છાંટી દો, પણ ડબલું મને ત્યાં ન જડ્યું. ભાઈબંધને હાથ કર્યા પણ ભાઈબંધ મળ્યો નહીં. આ જોતો ખરી કેટલા સુધી હળગી ગયો, પણ ભાઈબંધના ઠેકાણે કંઈ નથી. અને હું તો પછી જવા માંડ્યો વાડીની અંદર. વાડિયા પહોંચ્યા છે તો ભાઈબંધ ત્યાં દેખાય જ નહીં. હું તો સારા ફરી જોતો જ રહ્યો, પણ ભાઈબંધ ત્યાં દેખાણો નહીં. લે હતી વાડીમાં ડુંગળી, મને તો ડુંગળી ખાવાનું મન થઈ ગયું, પણ ભાઈબંધ હતો નહીં એટલે ડુંગળી લેવાય નહીં. ભાઈબંધ નહોતો એટલે હું પાછો નીકળી જાઉં ત્યાંથી ઘરે જવા. પછી તો મેં વિચાર કર્યો કે હવે નીકળી જાવ અહીંથી, ભાઈબંધ છે નહીં. છેલ્લે છેલ્લે હું નીકળી જાઉં ધીમે ધીમે હાલવા માંડ્યો પાછો. હું તો ખેતરેથી ભાઈબંધના ખેતરે ધીમે 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 પાછો હાલવા માંડ્યો ખેતરની બહાર નીકળીને ઘાયા ઘા. કેમ કે મારે જવાનું ઠેઠ પાછું ઘરે. હવે પછી તો હું થાકી ગયો એટલે પાછો બેસી ગયો પોરો ખાવા. 5-10 કિલોમીટર હાલી જાઉં હું તો. અને પછી કર્યો ભાઈબંધને ફોન. તો ભાઈબંધ આવતો હતો ગાડી લઈને, અને ભાઈબંધ આવી જાવ ગાડી લઈને. એટલે પછી હું તો ગાડીની વાટે હતો એટલે હમણાં આવવાનો હતો, તો મને ખબર હતી. એટલે હું થોડુંક હાલી જાઉં, હાલી જાઉં એટલે હામાં મળે એટલે બેસી જાઉં. આવ્યો એટલે ત્રીજ જો ગાડીમાં તરત. અને ભાઈબંધને જવા દીધી 180માં ગાડી ટોપ ગેરમાં નાખીને લટપટ કરતી જવા દીધી. ઘડીમાં તો મને ચાય પોગાડી દીધો એને. અને પોગી જાઉં હું તો ઘરે. પછી ઘરે હાલવા માંડ્યો. તો તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મને તો બહુ મજા